વહુ એની સાસુને રડતા રડતા કે શું હું ડાકણ જેવી લાગુ છું કે ના? શું મારી આંખું ડેડકા જેવી છે કે ના? શું મારું નાક પકોડા જેવું છે કે ના? શું હું ભેંસ જેવી કાળી અને વિચિત્ર લાગુ છું કે ના? સાસુ કે પણ શું થયું? ઈ તો કે કાંઈ નથી થયું. આખી શેરીની બાયું એમ કે છે કે રમલાની વહુ એની સાસુ જેવી જ છે. માં એની દીકરીને કે બેટા કેમ રડે છે? સાસરિયામાં કઈ તકલીફ છે? ઓલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે. બાંધવાનો મૂડ જ જાતો રહીએ. મેડિકલ કોલેજ ના પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો કે દાંત વગરનું કૂતરું કરડે તો શું કરવાનું? તો એક છોકરો કે સાહેબ સોય વગરનું ઇન્જેક્શન દેવાનું. નાયા વગરની છોકરીઓ નહીં બ્યુટીફુલ બોલી દઈ છે. એવા મોટા દિલના અને સંસ્કારી હોય છે અમે છોકરાઓ. ડર અંધારાનો નહીં પણ અંધારામાં રાખવા વાળાનો વધારે હોય છે. 80 કિલોની છોકરીઓ પોતાને ડોલ કહીને બોલાવે છે. હવે એને કોણ સમજાવે કે તું ડોલ નહીં ઢોલ થઈ ગઈ છો? સંસ્કારી હોવું જરૂરી નથી, સંસ્કારી દેખાવું જરૂરી છે. એટલે તો બધાય સવારમાં એકબીજાને સુવિચાર મોકલે છે, પોતાના વિચાર જેવા હોય એવા. આપણે ત્યાં ફક્ત મેસેજ કરવાથી કામ પૂરું નથી થતું. ફોન કરીને કેવું પડે કે મેસેજ કર્યો છે જોઈ લ્યો ને. જમાઈ સસરાને કે તમારી દીકરીમાં તો મગજ નામની વસ્તુ જ નથી. સસરા કે તમે ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. ગર્લફ્રેન્ડ સાથે બેસીને તળાવમાં જે કાકરા નાખીએ છીએ ને, લગ્ન પછી ઈ જ દાળ ભાત માંથી પાછા નીકળે. કાર્ડમાં લખ્યું હતું કે પાર્ટીમાં બ્લુ ટાઈ પહેરીને જવાનું. તે ભૂરો તો બ્લુ ટાઈ પહેરીને ગયો અને ત્યાં જઈને એને ખબર પડી કે બાકી બધા તો પેન્ટ અને શર્ટ પહેરીને આવ્યા. લગ્નમાં બે બાયું એકબીજાની બહુ કાળજી રાખતી હતી. એક બેહવા ખુરશી લે ઈ પેલા ઓલી બીજી ખુરશી સાફ કરી દે, અને ઓલી ખુરશી લે ત્યારે ઓલી ખુરશી સાફ કરી દે. પછી બધાને ખબર પડી કે એ બે દેરાણી જેઠાણી છે અને બે એકબીજીની હાડી પહેરી હતી. એક તો હું માસૂમ, ઉપરથી સીધો. મને તો ડર છે કે આ દુનિયા મને ક્યાંક બગાડી નો દે. મહિલાઓ માટે બ્લડ પ્રેશર નો ઘરેલું ઈલાજ. જો બ્લડ પ્રેશર હાઈ થાય તો પિયરિયા વાળા 20 મિનિટ વાત કરી લેવાની, અને લો થાય તો સાસરિયા વાળા 10 મિનિટ વાત કરી લેવાની. પતિ પત્નીએ કેવી રીતે જીવન જીવવું અને ઘર સંસાર કેવી રીતે હલાવવો એની સલાહ આપણને જેને લગ્ન નથી કર્યા ઈ દે છે. બોલો. પત્નીના ડોળામાં અદ્ભુત શક્તિ રહેલી હોય છે. જે ડોળા કાઢવા માત્રથી દૂધીનું શાક પનીરના શાક જેવું લાગવા માંડે છે. શિક્ષકે છોકરાઓને પૂછ્યું કે ગરોળી કોણ છે? એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ ગરોળી છે ને ઈ કુપોષિત મગર છે. એને બાળપણમાં બોર્નવિટા પીવા ન મળ્યું ને એટલે કુપોષણનો શિકાર થઈ અને ગરોળી બની ગઈ. પ્રેમ અને વરસાદ ઈ શરૂઆતમાં હારા જ લાગે. તકલીફ તો ત્યારે થાય જયારે પૂર અને વાવાઝોડા આવે. વેડિંગ અને વેલ્ડિંગ એમાં શું તફાવત છે ખબર છે? વેલ્ડિંગમાં પેલા તિખારા થાય અને પછી ગઠબંધન થાય, જયારે વેડિંગમાં પેલા ગઠબંધન થાય અને પછી આખી જિંદગી તિખારા થાય. એક સગા એક છોકરાને કહેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધું નહીં. બોલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ. એક છોકરો મેગી નું પેકેટ લેવા દુકાને ગયો. દુકાન વાળો કે 2 મિનિટ ઉભો રે. બોલો કે બનાવેલી નથી જોતી, એમના આપો. તો પૂછવું તો એ મિત્રો કે સાડીના ઘરવાળાને સાઢુ કહેવાય તો સાડીને સાઢુડી કહેવાય? કાલે મને મારા ગણિતના શિક્ષક મળ્યા. હું પગે લાગ્યો, મેં કીધું સાહેબ તમારા નંબર તો આપો. મને કે લખ 9 અબજ 83 કરોડ 27 લાખ 87,545. સાહેબ ને પાછો પગે લાગ્યો, મેં કીધું પછી મળી સાહેબ. બે બાયું વાતું કરતી હતી. એક કે તમારા પતિ જેલમાંથી છૂટી ગયા, ઓલી કે હા એનો ક્યાં ક્યાંય ટાટીઓ ટકે.
પતિના ગાલ ઉપર મચ્છર બેઠેલું જોઈ અને પત્ની એક જોરદાર તમાચો માર્યો. બોલો કે કાં માર્યું? કે મારા સિવાય બીજું કોઈ લોહી પીવે ઈ મારાથી સહન ન થાય. શિક્ષકે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે પિતા એટલે? અચ્છા. એક છોકરો કે સાહેબ પોતે પિતા હોય તો હાલે, બાકી આપણને પિતા જોઈ જાય તો ડીબી નાખે, એને પિતા કહેવાય. સૌમ્ય, સુશીલ અને શાંત સ્વભાવ વાળી પત્નીનો પતિ જ ચોમાસામાં સફેદ કલરનું જીન્સ પહેરી શકે. આ માથા ઉપરથી સરકી જતા વાદળોને મેં પૂછ્યું કે કેમ વરસતા નથી? અચ્છા. તો મને કે અંબાલાલને પૂછ્યા વગર અમારે એક ટીપુય નો વરસાય. લવ કરીને લપેટાયો તું પ્રેમની જાળમાં, હવે અકળાય છે સાનો? આ નાનો અમથો વાળ જોઈ દાળમાં, હા જમી લે છાનમાનો. કોઈને પાણીથી બીક લાગે, ઠીક હે. કોઈને આગથી બીક લાગે, અચ્છા. કોઈને ઊંચાઈથી બીક લાગે, પણ વાંઢાવને શેનાથી બીક લાગે ખબર? ડબલ બેડના પલંગથી. પેલાના વખતમાં ઘરમાં કોઈ નવી વાનગી બનતી ને તો ભગવાનને થાળ ચડાવવામાં આવતો. ઠીક હે. હવે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને થાળ ચડાવવામાં આવે. લગ્ન પહેલા જે છોકરી એમ કેતી હોય કે હું જેને ઓળખતી નથી એની યારે લગ્ન કેમ કરું, ઠીક હે. એની છોકરીના લગ્ન થાય એના ત્રીજા જ દિવસે સેલ્ફી પાડી અને કેપ્શનમાં લખે બેસ્ટ હબી ઇન ધ વર્લ્ડ. બાયડીનો બેસ્ટ ડાયલોગ. ઠીક હે. રેવા દિયો, હું હમણાં કઈક કહીશ ને તો તમને નહીં ગમે. મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોય સાહેબ. અચ્છા. 8 વાગે ઉઠાડવાનું કીધું હોય ને તો 7 વાગે ઉઠાડી અને એમ કે ઉઠ 9 વાગ્યા આવે. અમુક જગ્યાએ ઇંગ્લિશ ફરજિયાત બોલવું પડે. અચ્છા. રાજકોટમાં રિક્ષા વાળાને તમે એમ કહો કે લીલી જમીન વાળી ચોકડીએ લઈ જાઓ તો બિચારા એ ઘુમરે ચડી જાય. ઘરમાં આપણો વટ એટલે વટ. આગલા દિવસનું રાંધેલું મને પૂછીને જ નાખે કે તમારે ખાવું છે કે જવા દઉં. મોબાઈલ ની સાલી એટલી બધી ટેવ પડી ગઈ છે ને ઠીક હે. કે મોબાઈલ ની બેટરી જેમ જેમ ઓછી થાય છે એમ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે. ગણિતમાં XYZ એટલે ગુજરાતીમાં ફલાણું ઢીકણું અને પૂછડું. બગીચામાં કોક પર્યાવરણ પ્રેમીએ બોર્ડ લગાડ્યું હતું કે ઝાડ પર પ્રેમ કરો, ઝાડ નીચે નહીં. ઠીક હે. તો એક જણાને લખ્યું કે તમારી બધી વાત સાચી પણ મારી પ્રેમિકાને ઝાડ ઉપર ચડતા આવડતું નથી. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથથી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથથી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથથી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથથી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. હા, ઘણાય પાછા એવી સલાહ ઠોકે કે બાથરૂમમાં મોબાઈલ લઈ જવો સારો નથી. ઠીક હે. હવે એને કોણ કહે કે એ સાચા છે? ઘ અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય. ઠીક હે. બપોરના વધારેલા ભાત ઈ સાંજે વઘારેલા ભાત થઈ જાય. હું તો કઉ છું આ પૃથ્વી કરતા માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે. ઠીક હે. અને માણસને ફરતા 1 સેકન્ડ. આ સંસારમાં ઘણી બધી પારિવારિક સમસ્યાઓ છે. ઠીક હે. જેમ કે શ્રીમાન નું માન નથી અને શ્રીમતી માં મતી નથી. હંમેશા ખુશ રહ્યો. ઠીક હે. આવા આશીર્વાદ ને કારણે જ કેટલાય કુંવારા રહી જાય. મોટા ભાગની સ્ત્રીઓને લીવર ની તકલીફ હોય છે, મોટરસાયકલ ના. હા, એટલે તો બ્રેક ની જગ્યાએ લીવર દેવાઈ જાય. આ લવ મેરેજ વાળા હવે ડ્રમ થી ડરે છે, અરેન્જ મેરેજ વાળા હનીમૂન થી ડરે છે. સમજ ગયા? તો મારું માનો તો જુનાગઢ એક હારામાં હારું સ્થાન છે. તકલીફ જ આ છે મિત્રો, જીવ બચાવે છે જે દવા એ આપણે ડિસ્કાઉન્ટમાં જોઈ છે, ઠીક હે. અને જે જીવ લે છે એ દારૂ એ આપણે કોઈ પણ કિંમતે જોઈ છે. તમને ખબર છે મિત્રો, કુંભકર્ણ એટલા માટે સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો.
ટ્રાફિક સિગ્નલ ઉપર 1 મિનિટની રાહ નથી જોતા. अच्छा. એવા પાછા છોકરીઓના રિપ્લાયની કલાકુદી રાહ જોવે. આઈ લવ યુ કરતાય વધારે અસરકારક વાક્ય છે ठीक है. કે વાસણ વિછરાઈ ગયા છે. જ્યાં સુધી રડતી છોકરીના નાકમાંથી પરપોટા ચાલુ ન થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ. આ તો કળિયુગ છે સાહેબ. ठीक है. ભૂલ હોય છે સેલની અને માર રિમોટ ખાય છે. પત્ની રિક્ષાવાળાને કે મને એરપોર્ટ લઈ જવાના, તમે કેટલા રૂપિયા લેશો? તો કે 250. अच्छा. કે અમારા પતિ હારે આવે તો તોય 250 જ. समझ गया. બોલી કે જોયું, તમારી કોઈ કિંમત નથી. કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે. अच्छा. જેમ કે ચાંદો, સૂરજ, વાંઢાવ. એટલે વાંઢાવ તમે ઉપાધિ ન કરતા, समझ गया. તમે કિંમતી જો બધાય. એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો. अच्छा. હવે ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે. 1 ગ્લાસ જ્યુસ ને 2 કલાકે ખતમ કરવાની કળા ઈ કેફેમાં બેઠેલા કપલને જ આવડે. જો છોકરીઓએ અમારા છોકરાઓની જેમ સુંદર હોત ને તો બિચારીઓને વારંવાર બ્યુટી પાર્લરના ધક્કા ન ખાવા પડત. એક જાણવા જેવું, ठीक है. ટ્રેનમાં ક્યારેય પંચર ન પડે. બસ આવું જ જાણવા માટે જલ્દી ફોલો કરી લ્યો. એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ. અમે જ નાદાન હતા કે લાઇટર મારતા રહ્યા. એઠું ખાવાથી પ્રેમ વધે. ठीक है. એમ કરી કરી અને કેટલીય મહિલાઓ ડબલ થઈ ગઈ. દિલથી સારા બનો સાહેબ. ठीक है. મોઢા માટે તો ફિલ્ટર છે જ. છોકરી વાળા કે છોકરો શું કરે છે? ઓલા કે એન્જિનિયર છે. अच्छा. કે હા પણ કરે છે હું. અમે સૌરાષ્ટ્ર વાળા છીએ સાહેબ. ठीक है. સવારે ઉઠીએ ત્યારે ગાંઠિયા જોઈ समझ गया. અને રાત્રે સૂઈએ ઈ પેલાય ગાંઠિયા જોઈ. સપનામાં જો તમને પાન દેખાય ठीक है. એટલે સમજી લેવું કે તમને કોક ચૂનો લગાવવાનું છે. કોઈ પણ કામ હંમેશા વ્યસ્ત માણસને જ સોંપવું, ठीक है. કારણ કે નવરા પાસે તો સમય નથી. આ તો સારું છે કે ભગવાને રાત બનાવી છે, अच्छा. નકર 24 કલાકમાં 10 GB નેટ ઓછું પડત. બધી છોકરીઓ દિલની ખરાબ નથી હોતી સાહેબ. अच्छा. અમુક મગજની ફાટેલી હોય છે. જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે ठीक है. તો સમજી લેવું કે હવે ઈ બહુ મોટું જ્ઞાન બતાવશે. समझ गया. આ વાત કડવી છે પણ લાગશે સાચી. ठीक है. આખી દુનિયામાં સૌથી વધારે માસૂમ એક હું જ છું. समझ गया. ગુજરાતી મા બાપ ક્યારેય છોકરાઓને ગુડ મોર્નિંગ નથી બોલતા. अच्छा. બસ ખાલી પંખો બંધ કરી દે. બહુ તકલીફ થાય વાંઢાઓને अच्छा. જ્યારે સપનામાં લગ્ન થઈ જાય અને સવારે પત્ની ન મળે. અમારા જેવા ભોળા છોકરાઓ લગ્ન કરી કેટલી ભૂકંપ, સુનામી, વાવાઝોડાઓને હાચવીને બેઠા છે. નકર તો આ દુનિયાની પથારી ફરી ગઈ હોત સાહેબ. જીવનમાં 2 વાત હંમેશા યાદ રાખવી, ठीक है. ખાઈને સુઈ જવું अच्छा. અને મારીને ભાગી જવું. આપણા અહીંયા મનગમતા લગ્ન નો થાય ને ठीक है. તોય ગુસ્સા ગુસ્સામાં 2-3 છોકરા તો થઈ જ જાય. એક ભાઈ લગ્નમાં અનોખો રિવાજ જોવા મળ્યો. ठीक है. લગ્નમાં 1 કલાકની રિસેસ પાડી અને હવની ઘરે જઈને જમી આવવાનું. હવે એ દિવસો દૂર નથી મિત્રો, જ્યારે સ્ટેજ ઉપર નવી વહુ આવશે અને જાને એના મોઢામાંથી નીકળશે કે ભાઈ આ તો ઇન્સ્ટાગ્રામ વાળી. ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું. ठीक है. બોલો. ટેલેન્ટતા, બ્યુટીફુલતા, હેન્ડસમતા. ઓહો, આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો. કદર કરો છોકરીઓની. છોકરી થવું સહેલું નથી સાહેબ. ठीक है. ઘરે કચરા પોતા કરી અને સોશિયલ મીડિયા ઉપર ક્વીન વાળો એટીટ્યુડ રાખવો પડે. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા એમાં કઈ શંકાને સ્થાન નથી. ठीक है. બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય?
બે બાયું શાક માર્કેટમાં વાતો કરતી હતી કે આ સાઉથ વાળી બાયું ને કેવું સારું, अच्छा કાયમ ચોખા અને રસાવાળું શાક જ બનાવવાનું, રોટલી ને દાળ ની કઈ માથાકૂટ જ નહીં. ઘણા લોકોને લગ્ન પછી સમજાય अच्छा કે પતિ પત્ની વાળા જોક્સ એ ખાલી જોક્સ જ નથી હોતા. કેટલાક લોકો એટલા ભયંકર વાંઢા હોય છે કે ઈ પત્તા રમવા બેહે ને તો એમાં રાણી નો આવે. લગ્ન પછી 6 મહિના સુધી તો દરેકની પત્ની મૃદુભાષી અને શાંત જ હોય છે. अच्छा સાચી ખબર તો એના પિયરિયા વાળા વિશે 2 સવાલ કરો ને ત્યારે ખબર પડે. દુનિયામાં સૌથી મોટો દગો તો લગ્નમાં થતો હોય છે. ગાય જેવી કઈ સિંહણ જેવી પધરાવી દે છે. હોઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શને 2 હાથોથી મહેસૂસ કરું છું अच्छा અને અંતે તારા સ્વાદને રોમે રોમમાં મહેસૂસ કરું છું. ठीक है આમાં કવિએ કાચી પાતરીનો માવો ઘસી ઘસીને ખાતા લાગણી વ્યક્ત કરી છે. જજ સાહેબ એક બેન ને કે, બેન તમારે તમારા પતિથી છૂટાછેડા હું કામ જોઈ છે? એટલે બેન કે, હું મારા પતિ હારે ગમે એ રીતે ઝઘડો કરવાનું કરું એ મારી હારે લડતા જ નથી, હું કરું? સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય, अच्छा એટલે તને મારા ઉપર વિશ્વાસ નથી? સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે, તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો, કારણ કે પૈણેલાઓ તો વાવાઝોડા હાચવીને બેઠા છે. હદ તો ત્યારે થઈ મિત્રો જ્યારે એક પત્નીએ પતિને પૂછ્યું કે પાડોશી હારે બાજવાનું થાય ત્યારે હું કેવા કલરની સાડી પહેરું. રવિવારે પત્નીએ પતિને ચા આપતા આપતા કીધું કે આજે ઘરે જ નાઈ લેજો, શેર બજાર બંધ છે. 50 રૂપિયાનું કિલો તો 500 ગ્રામના 25 થાય, ठीक है પણ ના, શાકભાજી વાળાનું ગણિત જુદું હોય. 30 ના 500, 50 ના કિલો. ગામના જાપે 2 કૂતરા બાંધતા હોય ને એમાં 8-10 બીજા કૂતરા ભેગા થયા હોય. એમાં સૌથી નજીક ઉભા હોય ને એ શુભ ચિંતક હોય, अच्छा થોડાક દૂર ઉભા હોય એ ચડાવવા વાળા હોય, અને હાવ દૂર ઉભા હોય ઈ ખહુરિયા હોય. એને આ ડખારે કાંઈ લેવા દેવા ન હોય, ઈ ખાલી મજા લેવા આવ્યા હોય. પતિ પત્ની બે હારે શાક લેવા જાય ને ત્યારે પતિ જે શાક ગોતીને દે ને ઈ પત્નીને સારું જ ન લાગે. अच्छा મેં એવી ટ્રાય કરી. એને જે શાક વીણું તું ને અને ટોપલીમાં નાખ્યું તું ઈ ટોપલીમાંથી ટમેટું કાઢીને દીધું તો મને કે નથી સારું, બીજું લ્યો.